હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સેમ 6માં ઓડિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આમ તો ઓડિટ તમે સેમ 4માં થોડુંક બેઝિક્સ ભણીને જ આવ્યા છો અને સેમ 6માં કહીએ તો સેમ 4નું ઘણું બધું રિપીટેશન પણ છે અને સેમ 4ની કમ્પેરિઝનમાં થોડો સરળ પણ કહી શકાય. તમને આમાં પહેલે અભ્યાસક્રમની ચર્ચા કરીએ, પછી આપણે આજે એક ક્વેશ્ચન લેશું. અભ્યાસક્રમમાં તમને ટોટલ 5 લેસન ભણવાના છે. કંપની ઓડિટ, ઓડિટરનો અહેવાલ અને પ્રમાણપત્ર, વહેંચણીપાત્ર નફો, અન્વેષણ અને ઓડિટ કાર્યક્રમો. આમાં ટોટલ 5 લેસન અને 4 તમારા યુનિટ, બરાબર. એમાં પહેલું યુનિટ જ તમારું મેઇન છે કે જે થોડુંક લેન્ધી કહી શકાય. આ સિવાય તમારા બાકી બધા નાના ચેપ્ટર્સ છે. ચેપ્ટર 1 પહેલું યુનિટ છે કંપની ઓડિટ. સેકન્ડ ચેપ્ટર છે તમારું ઓડિટરનો અહેવાલ અને પ્રમાણપત્ર અને બીજું યુનિટ. ત્રીજું યુનિટ છે વહેંચણીપાત્ર નફો, ત્રીજું લેસન અને ત્રીજું યુનિટ. ચોથું લેસન અને પાંચમું લેસન, આ બે થઈને તમારું ચોથું યુનિટ બને છે, બરાબર. આ બંને એક યુનિટમાં આવે છે. પહેલું યુનિટ આજે આપણે સ્ટાર્ટ કરશું, કંપની ઓડિટ. હવે કંપની ઓડિટનો અભ્યાસક્રમ જો તમે ક્વેશ્ચન જોશો તો તમને થશે કે એસપીનું રિપીટેશન કહી શકાય. જે લોકો 11-12માં અથવા તો ફર્સ્ટ યરમાં એસપીનો અભ્યાસ કર્યો હશે તો એ જ બધા ટોપિક્સ તમને આમાં ભણવાના છે. કંપનીના મહત્ત્વના દસ્તાવેજોમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન, વિજ્ઞાપન પત્ર છે, પ્રાથમિક કરારો છે. આ સિવાય શેરમૂડીનું ઓડિટ કરતાં પહેલાં પણ પહેલે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓડિટ કરતાં પહેલાં એ દસ્તાવેજ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે આપણે પહેલે તો એ દસ્તાવેજો કયા છે, એનું શું મહત્ત્વ છે કંપનીમાં, અને પછી શેરમૂડીનું ઓડિટ કરતાં પહેલાં પણ તમને બધા જ ટોપિક્સ પહેલે ભણવાના હશે કે શેરના પ્રકારો કેટલા છે, રિડીમેબલ પ્રેફરન્સ શેર કોને કહેવાય, પછી શેર પ્રીમિયમથી કે વટાવથી બહાર પાડવા કોને કહેવાય, સ્વેટ ઇક્વિટી શેર શું છે, બોનસ શેર શું છે, હકના શેર શું છે, શેરની જપ્તી કયા સંજોગોમાં કરવામાં આવે છે, શેર વોરંટ એટલે શું, તેમજ પછી આપણે વાત કરશું પ્રાથમિક ઓડિટની. તો ઓડિટ કરતાં પહેલાં પ્રાથમિક સભા ક્યારે બોલાવવામાં આવે છે વગેરે કંપની ધારાની જોગવાઈઓ ભણવી પડશે. ત્યારબાદ ડિવિડન્ડમાં આખરી ડિવિડન્ડ કોને કહેવાય, વચગાળાનું ડિવિડન્ડ કોને કહેવાય, કલમ 208 હેઠળ મૂડીમાંથી ડિવિડન્ડ આપ્યું હોય તો એની ઓડિટ કઈ રીતે કરવામાં આવે છે. ત્યારબાદ ડિબેન્ચરને લગતા વ્યવહારો, ડિબેન્ચર કેટલા પ્રકારના હોય છે, ડિબેન્ચર કોને કહેવાય, ડિબેન્ચર બહાર પાડવા માટે કંપની ધારાની જોગવાઈઓ શું છે. આ બધાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. અને આ 5 લેસનમાં સૌથી ડિટેલ લેસન હોય તો પહેલું યુનિટ અને પહેલું લેસન જ છે. હવે મેઇન વિગત કે આ બધામાંથી તમને યુનિવર્સિટી એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ આ અંગેનો રહેશે કે તમને પૂછાશે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો, અથવા તો પૂછશે કે એ માટે ઓડિટરે ઓડિટ કેવી રીતે કરવું જોઈએ. રિડીમેબલ પ્રેફરન્સ શેર માટે ઓડિટરે ઓડિટ કેવી રીતે કરવું જોઈએ. દરેક ટોપિકમાં મોસ્ટ ઓફ ભણવાના તમને 2 મુદ્દા છે કે આ અંગે, દાખલા તરીકે ડિવિડન્ડની વાત કરીએ તો ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈઓ શું છે અને ડિવિડન્ડ અંગે ઓડિટરની ફરજો શું છે. આ દરેક ટોપિકમાં તમારે કંપની ધારાની જોગવાઈઓ અને ત્યારબાદ ઓડિટરની આ અંગે ઓડિટની ફરજો કઈ છે એ ભણવાનું છે. સ્ટાર્ટ કરીએ છીએ આજે પહેલું લેસન. પહેલું લેસન સ્ટાર્ટ કરતાં પહેલાં પહેલો ક્વેશ્ચન આજે આપણે ચર્ચા લેશું, કંપનીનું ઓડિટ શરૂ કરતાં પહેલાં ઓડિટરે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. પણ મેઇન વસ્તુ કે તમે સેમ 4માં ભણી આવ્યા એ તમને જરાક યાદ દેવડાવી દઈએ આગળનું. તો ઓડિટ એટલે શું, તો કે કંપની સ્વરૂપમાં શું હોય, ઘણા બધા શેર હોલ્ડરો મૂડી પૂરી પાડે અને એમના વતીથી ડિરેક્ટરો કંપનીનું સંચાલન કરતા હોય. એટલે જેમની મૂડી છે એ લોકો સંચાલન કરતા નથી. તો આવા સંજોગોમાં જે લોકો રૂપિયા પૂરા પાડ્યા છે એ લોકોને એ ખાતરી થાય કે એમના જ્યાં રોકાણ કર્યું છે ત્યાં કોઈ ગોટાળા કે છેતરપિંડી નથી થતી અને યોગ્ય રીતે એમના નાણાંનું સંચાલન થાય છે. એની ખાતરી માટે એમના નાણાંના વહીવટની ચકાસણી માટે શેર હોલ્ડરો શું કરે છે, એક સ્વતંત્ર વ્યક્તિની નિમણૂક કરે છે. એને આપણે ઓડિટર કહીએ છીએ.
હવે આ ઓડિટરનું કામ શું હોય છે તો કે જેના દ્વારા નિમણૂક થઈ હોય એમના વતી કામ કરવું, એ તો એમનું કામ હોય, બરાબર. તો શેરહોલ્ડરો વતી નિમાયેલ ઓડિટરે શેરહોલ્ડરોના હિતનું રક્ષણ થાય છે કે નહીં કંપનીમાં, એ જોવાનું એમનું મહત્વનું કામ હોય છે. અને ઓડિટર શું કરે છે, હિસાબો સાચા અને વાજબી પરિસ્થિતિ અને સાચો અને વાજબી નફો દર્શાવે છે કે કેમ, એ એને ચેક કરવાનું હોય છે. આમ કોઈપણ વ્યક્તિ જે ઓડિટર તરીકે નિમાય છે એ કંપનીમાં હિત ધરાવતો ના હોય, એ ખાસ મહત્વનું છે. કારણ કે શેરહોલ્ડરોના હિતનું રક્ષણ કરવા માટે કંપનીમાં હિત ધરાવતી વ્યક્તિ હશે તો એ હિસાબી ગોટાળા વ્યવસ્થિત રીતે ચેક નહીં કરી શકે, અથવા તો પર્પઝફુલી એ દર્શાવશે નહીં, ભૂલ હશે તો. તો આવા સંજોગોમાં કહેવામાં આવ્યું છે કે કંપની ધારા મુજબ તો હવે બધી જ કંપનીઓ, એ પછી જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય, દરેક કંપનીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા હિસાબોનું ઓડિટ કરાવવું કમ્પલસરી બનાવવામાં આવ્યું છે. હવે ઓડિટરે ઓડિટ કરવાનું છે એટલે એમાં એને કામ શું કરવાનું છે તો કે કંપનીના હિસાબો છે એ સાચી અને વાજબી પરિસ્થિતિ દર્શાવે છે કે કેમ, એ જોવાનું છે. અને હિસાબોમાં કોઈ ભૂલ રહી ગઈ નથી, એ એને ચેક કરવાનું છે. તો આવા સંજોગોમાં ઓડિટર ઓડિટ સ્ટાર્ટ કરે એના પહેલાં એને અમુક મુદ્દાઓનું ધ્યાન રાખવા પડે. અને આવા સંજોગોમાં એને શું કરવું પડે, કંપની ધારાની બધી જોગવાઈઓ એને ખ્યાલ હોવી જોઈએ. જે કંપનીનું અથવા તો જે સંસ્થાનું અથવા તો જે પેઢીનું જે એ ઓડિટ કરવાનો છે એનું કાયદો, જો એને પર્ટિક્યુલર કાયદો લાગુ પડતો હોય તો એને અભ્યાસ કરી લેવો જોઈએ. કારણ કે એના વગર તો એને ખબર નહીં પડે કે આ કંપની અથવા તો આ પેઢીને કયો કાયદો લાગુ પડે છે, તો એ કાયદા મુજબ કંપની કાર્ય કર્યું છે કે નહીં. દાખલા તરીકે ભાગીદારી પેઢીનો ઓડિટ કરતો હોય તો એને ભાગીદારી કાયદો 1932નું અભ્યાસ કરેલો હોવો જોઈએ. એમ કંપનીનો ઓડિટ કરતો હોય તો કંપની ધારાની બધી જ જોગવાઈઓનો એને ખ્યાલ હોવો જોઈએ. આમ કાયદાઓનો અભ્યાસ એને કરી લેવો જોઈએ. કઈ કંપનીનો ઓડિટ કરે છે તો કંપનીની સ્થાપના ક્યારે થઈ, એમાં કોણ સંચાલકો હતા, એ ઉપરાંત કંપનીના મહત્વના દસ્તાવેજો પણ એને ઓડિટ શરૂ કરતા પહેલાં એને જોઈ લેવા પડે. કંપનીના જે મહત્વના દસ્તાવેજો છે એનો અભ્યાસ કરી લેવો જોઈએ. પછી કંપનીનું નાણાકીય વર્ષ ક્યારે ચાલુ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, કંપનીમાં કોઈ ટેકનિકલ બાબત હોય જેનાથી જાણતો ન હોય તો પહેલે એને જોઈ લેવું જોઈએ, જેથી હિસાબોમાં એની નોંધ સાચી છે કે કેમ એને કેમ ખબર પડે. જ્યારે એને ખબર હોય કે આ વ્યવહારોની અથવા તો આવી બાબતોની અસરો અહીંયા આવી શકે. તો આવા સંજોગોમાં એને ઓડિટ શરૂ કરતા પહેલાં અમુક મુદ્દા ધ્યાનમાં રાખવા પડે. એ કયા કયા મુદ્દા હોઈ શકે તો કે કંપની ધારાનું ઓડિટ, કંપનીનું ઓડિટ શરૂ કરતા પહેલાં ઓડિટરે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ 17 છે. પહેલું છે એને નિમણૂકની યોગ્યતાની ખાતરી કરી લેવી જોઈએ. બીજું, ધંધાનો પ્રકાર અને ટેકનિકલ બાબતોનો અભ્યાસ કરવો જોઈએ. હિસાબી પદ્ધતિ, નાણાકીય વર્ષ કયું છે એ જોવું જોઈએ. આંતરિક અંકુશની પદ્ધતિ કંપનીમાં કેવી છે, સંચાલક મંડળમાં કોણ કોણ છે, એમની સત્તાઓ કઈ છે, સંચાલન વિશેની માહિતી મેળવી લેવી જોઈએ. આ ઉપરાંત કંપનીના મહત્વના દસ્તાવેજો, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન અને વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરી લેવો જોઈએ. સભા નોંધ મેળવી લેવી જોઈએ. ચોપડાઓની યાદી એમને મેળવી લેવી જોઈએ. તેમજ મહત્વના કરારોની લિસ્ટ એટલે કે એની પણ યાદી એને મેળવી લેવી જોઈએ. આ ઉપરાંત કંપનીના મહત્વના 2 પ્રમાણપત્ર, નોંધણીનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર એને મેળવી લેવું જોઈએ, જેથી કંપની સાચી જ રીતે અસ્તિત્વમાં આવેલી છે કે નહીં, કંપની ધારા મુજબ નોંધાયેલી છે કે નહીં એની ખાતરી થાય. અને પાછલા વર્ષોના વાર્ષિક હિસાબો અને ઓડિટરનો અહેવાલ એને મેળવી લેવો જોઈએ. અને છેલ્લે એને હિસાબનીશને સૂચના આપીને પોતાનું કાર્ય શરૂ કરવું પડે. હવે 1 by 1 આ મુદ્દાઓ જોઈએ તો આ યુનિવર્સિટી એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પહેલો જ ક્વેશ્ચન, કંપનીનું ઓડિટ શરૂ કરતા પહેલાં કોઈ પણ ઓડિટરે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. આમાં હું તમને એમ કહું છું કે કોઈ બી ક્વેશ્ચન સમજવો હોય તો એ વ્યક્તિ પોતે બની જવું. એટલે કે તમે ઓડિટર છો ને તમને કોઈ કંપનીનું ઓડિટ સોંપવામાં આવ્યું છે તો ઓડિટ સ્ટાર્ટ કરો એ પહેલાં, હિસાબોની તપાસ કરતાં પહેલાં તમે કયા મુદ્દા ધ્યાનમાં રાખશો તો પેલું છે નિમણૂકની યોગ્યતા અંગે ખાતરી કરશો. હવે કોઈ પણ વ્યક્તિ ઓડિટર તરીકે નિમાયો છે તો એને સૌથી પહેલું જોઈ લેવું જોઈએ કે પોતાની નિમણૂક યોગ્ય રીતે થઈ છે કે નહીં, કાયદા મુજબ થઈ છે કે નહીં. અને ઓડિટરની નિમણૂક કોણ કરે છે તો હમણાં આપણે વાત કરી કે આમ તો જનરલી શેરહોલ્ડરો ઓડિટરની નિમણૂક કરતા હોય છે,
પણ એ ચાલુ કંપની હોય તો કંપનીના ઓડિટરની નિમણૂક કોણ કરે એ આપણે સેમ 4માં ઓલરેડી તમે ઓડિટમાં ભણીને આવ્યા છો, છતાં બી આપણે એકવાર જોઈ જઈએ તો કે નવી કંપની હોય તો પહેલે ડિરેક્ટર પહેલાં ઓડિટરની નિમણૂક ડિરેક્ટર્સ કરતા હોય છે. તો જો ઓડિટરની નિમણૂક ડિરેક્ટર્સે કરી હોય તો ડિરેક્ટરની સભાના ઠરાવની નકલ એને મેળવી લેવી જોઈએ અને 30 દિવસમાં એને રજિસ્ટ્રારને જણાવવું પડે કે પોતે એ નિમણૂક સ્વીકારવા માંગે છે કે નહીં, કારણ કે આવા ઘણા બધા કેસ થયેલા છે, એટલે એની નિમણૂક અંગે પોતે ખાતરી કરી લેવી આવશ્યક બને. બરાબર. પછી જો તેમની નિમણૂક નિવૃત્ત થતાં, આ સૌથી મહત્વનો મુદ્દો, નિમણૂક એમની જે થઈ છે એ નિવૃત્ત થતાં ઓડિટરના બદલે કરવામાં આવી છે, કે એના પહેલાંનો ઓડિટર નિવૃત્ત થાય છે ને પછી એમની નિમણૂક થઈ છે, તો એને નિવૃત્ત થતાં ઓડિટરને જાણ કરવું જોઈએ અને એને પૂછવું જોઈએ કે તમે શા માટે પુનઃ નિમણૂક તમારી ન થઈ, એની નિમણૂક પુનઃ નિમણૂક શા માટે ન થઈ તેના કારણો પણ એને જાણી લેવા જોઈએ, કારણ કે આ ધંધાદારી સભ્યતાના નિયમ મુજબ છે. આ અંગે એક કેસ પણ થયેલો હતો કે એને જૂના ઓડિટરને પૂછી લેવું જોઈએ કે તમારી ઓડિટર તરીકે પુનઃ નિમણૂક શા માટે નથી થઈ, અને પોતાની નિમણૂક થઈ છે તો એ નિમણૂક પોતે સ્વીકારવી કે નહીં એની સલાહ પણ એને જૂના ઓડિટર પાસેથી લેવી જોઈએ. આ અંગે કેસ થયેલો છે. જો એ જૂના ઓડિટરને ના પૂછે તો એ શિસ્તભંગના પગલાં તરીકે લેવામાં આવે છે, એટલે નવા ઓડિટરે નિમણૂક થાય તો એને જૂના ઓડિટરથી પણ કોમ્યુનિકેશન કરી લેવું જોઈએ. જો એની નિમણૂક ચાલુ કંપનીના શેરહોલ્ડરો દ્વારા થઈ હોય તો શેરહોલ્ડરોના ઠરાવની નકલ મેળવી લેવી જોઈએ. અને જો એની નિમણૂક ત્રણેક સંજોગોમાં ઓડિટરની નિમણૂક થાય, કાં તો ચાલુ કંપની હોય તો શેરહોલ્ડર નિમણૂક કરે, જો નવી કંપની હોય તો ડિરેક્ટરો દ્વારા ઓડિટરની નિમણૂક થતી હોય છે, અને અમુક સંજોગોમાં આકસ્મિક પડેલી જગ્યાએ જો ઓડિટરની નિમણૂક થાય તો ઓડિટરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જે સભાનો ઠરાવ હોય એની નકલ મેળવી લેવી જોઈએ. પણ જો ઓડિટરના રાજીનામાથી આકસ્મિક પડેલી જગ્યાએ નિમણૂક થતી હોય તો ડિરેક્ટરો એની નિમણૂક કરી શકતા નથી. એટલે કે એક ઓડિટરે રાજીનામું આપ્યું છે અને બીજો ઓડિટર નિમણૂક થાય છે તો એ કમ્પલસરી ડિરેક્ટરો ન નિમણૂક કરી શકે, તો શેરહોલ્ડરોની સભામાં જ ઓડિટરની નિમણૂક થઈ છે કે નહીં એ એને ચેક કરી લેવું જોઈએ અને સભ્યોનો ઠરાવ મેળવી લેવો જોઈએ, એની નકલ એક પોતાની પાસે રાખવી જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિ, હું તમને એ સિચ્યુએશન આપું છું કે પોતે એમ વિચારજો કે દાખલા તરીકે તમને ઓડિટ કોઈ કંપનીનું સોંપવામાં આવે તો તમે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખશો. તો પહેલો મુદ્દો તમે ધ્યાનમાં રાખશો કે પોતાની નિમણૂક જ યોગ્ય રીતે થઈ છે કે નહીં એ ચેક કરી લેવું. બીજો મુદ્દો ધ્યાનમાં રાખશો, કંપનીના ધંધાનો પ્રકાર અને ટેકનિકલ બાબતોની માહિતી મેળવી લેવી. કોઈ પણ કંપનીનું ઓડિટ કરવાનું છે તો એમાં જે ટેકનિકલ બાબતો છે એ તમે ન જાણતા હો તો હિસાબોમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ સરળતાથી પકડી શકાય નહીં, એટલે એની ટેકનિકલ બાબતોની માહિતી લઈ લેશો. જરૂર જણાય તો ઓડિટરે કારખાનાની પણ મુલાકાત લઈ લેવી જોઈએ. ત્રીજો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે હિસાબી પદ્ધતિ. કંપની કઈ હિસાબી પદ્ધતિ પ્રમાણે ચોપડા રાખે છે એની માહિતી મેળવી લેવી જોઈએ, કારણ કે એના આધારે નક્કી થાય કે હિસાબી પદ્ધતિ યોગ્ય છે કે નહીં અને એની નોંધો યોગ્ય રીતે થઈ છે કે નહીં, અને હિસાબી પદ્ધતિ કંપની ધારા મુજબ યોગ્ય છે કે નહીં એ પણ તપાસી લેવું જોઈએ. ચોથો મુદ્દો છે નાણાકીય વર્ષ. કંપનીનું નાણાકીય વર્ષ કયું છે, કેલેન્ડર યર અપનાવે છે કે પછી હિસાબી વર્ષ તરીકે 1 એપ્રિલથી 31 માર્ચનું વર્ષ છે એ ખાસ જોઈ લેવું જોઈએ, કારણ કે એના આધારે બાકીઓ આગળ ખેંચેલી હશે અને એના આધારે સ્ટોકની ગણતરી, રોકડની ગણતરી, અગાઉથી ચૂકવેલ કે ચૂકવવાના બાકી ખર્ચ વગેરેની માહિતી મળતી હોય છે. એટલે હિસાબી વર્ષ કયું છે નાણાકીય વર્ષ એ પણ જોઈ લેવું જોઈએ, કઈ તારીખે એનું એન્ડ થાય છે, એટલે વાર્ષિક હિસાબો એ મુજબ બનાવ્યા હશે. સૌથી મહત્વનો મુદ્દો આંતરિક અંકુશની પદ્ધતિ ચેક કરી લેવી જોઈએ. તમને જો ઓડિટર તરીકે નીમવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કંપનીની આંતરિક અંકુશની પદ્ધતિ કેવી છે એ ચેક પહેલે કરી લેવું જોઈએ, કારણ કે આંતરિક અંકુશની પદ્ધતિ એટલે શું, તો કે એક વ્યક્તિ દ્વારા એક જ વ્યવહાર કોઈ એક વ્યક્તિ દ્વારા ન થતો હોય, 2-3 વ્યક્તિ દ્વારા વારાફરતી એ કામ થતું હોય તો એવા સંજોગોમાં ગોટાળાની શક્યતા રહેતી નથી.
એક વ્યક્તિએ કોઈ વ્યવહાર કર્યો, એના પછી બીજી વ્યક્તિ દ્વારા એનું નોંધણી કે એવું થતું હોય તો એવા સંજોગોમાં પહેલી વ્યક્તિએ ખોટું કર્યું હોય તો બીજા વ્યક્તિના તરત ધ્યાનમાં આવી જતું હોય છે. તો આવા સંજોગોમાં ગોટાળાની શક્યતા ઓછી રહેતી હોય છે. આંતરિક અંકુશની પદ્ધતિ એટલે શું? તો કે એક વ્યક્તિ દ્વારા થયેલો વ્યવહાર બીજી વ્યક્તિ દ્વારા આપોઆપ તપાસાતું હોય એવી વ્યવસ્થાને આપણે આંતરિક અંકુશની પદ્ધતિ કહીએ છીએ. આંતરિક અંકુશની પદ્ધતિની માહિતી ખાસ મેળવી લેવી જોઈએ અને તેની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ પણ જાણી લેવી જોઈએ. હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઇન્સ્ટિટ્યૂટે પોતાના સ્ટેટમેન્ટ ઓન ઓડિટિંગ પ્રેક્ટિસીસમાં લખ્યું છે કે ઓડિટરે હિસાબી પદ્ધતિની તથા તેની સાથે સંબંધિત આંતરિક અંકુશની સમજ ખાસ મેળવી લેવી જોઈએ અને આવા આંતરિક અંકુશો કે જેના પર તેની અન્ય ઓડિટ કાર્યવાહીનું સ્વરૂપ, સમયપત્રક અને હદ નક્કી કરવા માટે આધાર રાખવા માંગે છે તેનો અભ્યાસ કરવો જોઈએ અને તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. કારણ કે આંતરિક અંકુશના આધારે એનું ઓડિટની કાર્યવાહીનું સ્વરૂપ અને સમયપત્રક તેમજ હદ નક્કી થતા હોય છે. કારણ કે જે કંપનીની આંતરિક અંકુશની પદ્ધતિ કાર્યક્ષમ હશે ને ત્યાં ખોટું ઓછું થયું હશે. એટલે એવા સંજોગોમાં ઓડિટર થોડુંક લિબરલ રહીને ચેક કરે તો ચાલે, પણ જ્યાં આંતરિક અંકુશની પદ્ધતિ યોગ્ય નથી એવું લાગે તો એવા સંજોગોમાં ઓડિટરે દરેક બાબતોનું વ્યવસ્થિત ચેકિંગ કરવું પડશે. કારણ કે નહીતર શું થશે, ગોટાળા એમના ધ્યાને નહીં આવે ને એવા સંજોગોમાં ઓડિટર પોતાના કાર્ય માટે જવાબદાર ઠરશે. એટલે કોઈ પણ ઓડિટરે ઓડિટ શરૂ કરતા પહેલાં આંતરિક અંકુશની પદ્ધતિ કંપનીની કેવી છે એ ખાસ ચેક કરી લેવું પડે. પછી છે સંચાલક મંડળની માહિતી મેળવી લેવી. જે કંપનીનું ઓડિટ કરવાનું છે એ કંપનીના ઓડિટરે જોઈ લેવું જોઈએ કે સંચાલક મંડળમાં કોણ કોણ છે, એમના નામ, સરનામા, એ લોકોનો ધંધો વ્યવસાય, કઈ તારીખે નિમણૂક થઈ છે, અને એમનો સમયગાળો ક્યારે પૂરો થાય છે વગેરે માહિતી મેળવી લેવી જોઈએ. સંચાલક મંડળ એટલે કોણ સંચાલકો છે એ બધાની માહિતી લઈ લીધી. પછી સંચાલનની માહિતી મેળવી લેવી જોઈએ. એટલે કંપનીનું સંચાલન મેનેજિંગ ડિરેક્ટર કરે છે કે મેનેજર કરે છે, બેમાંથી એક જ વ્યક્તિ કંપનીનું સંચાલન કરી શકે. એટલા માટે કંપની ધારાની એવી જોગવાઈ છે કે કાં તો મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મેનેજરના હાથમાં બેમાંથી એક વ્યક્તિને સંચાલન સોંપી શકાય. એટલે એ જોગવાઈનું પાલન થયું છે કે નહીં એ પણ એને ચેક કરી લેવું જોઈએ. હવે સૌથી મહત્ત્વના 3 ટોપિક જે ઓલરેડી કદાચ તમે એસપી ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે. કંપનીના મહત્ત્વના દસ્તાવેજો, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન અને વિજ્ઞાપન પત્ર. તો મેમોરેન્ડમ શું કહે છે? આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. કંપની શું કરશે એ પોતાની જેટલો કંપની સ્થાપના થઈ ત્યારથી કરીને કંપનીના આયુષ્ય દરમિયાન કંપની મેમોરેન્ડમમાં ના હોય એવું કોઈ પણ કાર્ય કરી શકે નહીં. એટલે કંપનીનો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. એમાં ન જણાવ્યું એવું કોઈ પણ કાર્ય કોઈ પણ કંપની કરી શકે નહીં. એટલે ઓડિટરે આ આવેદનપત્ર ખાસ જોઈ લેવું જોઈએ. એમાં તમને ખબર છે કે ટોટલ 6 કલમો હોય છે. એમાં ખાસ કરીને ધ્યેયની કલમ ખાસ જોઈ લેવી જોઈએ. કારણ કે ધ્યેયની કલમમાં ન હોય એવું કોઈ પણ કાર્ય જો કંપની કરે તો સત્તા બહારનું કાર્ય કહેવાય, જેને આપણે અલ્ટ્રા વાયર્સ કહેતા હોઈએ છીએ. અલ્ટ્રા વાયર્સ છે કે નહીં, એટલે કે કોઈ પણ કંપનીએ ધ્યેયની કલમમાં ન હોય એવું કોઈ કાર્ય કર્યું નથી ને એ ઓડિટરને જોવા કામ આવે. એટલા માટે જોકે હવે તો બધી કંપનીઓ પોતાની ધ્યેયની કલમ અતિ વિશાળ રાખે છે, જેથી સત્તા બહારના કાર્યનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો હોતો નથી. આ સિવાયની બીજી કલમોમાં મૂડીની કલમ છે, સ્થાપનાની કલમ વગેરે 6 કલમો એટલે કે આવેદનપત્રનો ડિટેલમાં અભ્યાસ કરી લેવો જોઈએ. મેમોરેન્ડમમાં જો હિસાબોને લગતી બાબતોનો ઉલ્લેખ હોય તો ઓડિટરે એનો ખાસ અભ્યાસ કરી લેવો જોઈએ. ત્યારબાદ બીજો દસ્તાવેજ છે આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમનપત્ર. હવે આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે અને આ ગૌણ દસ્તાવેજ. આમાં બધા જ નિયમો લખેલા હોય છે. નિયમનપત્ર એમાં કંપનીના આંતરિક સંચાલનને લગતા નિયમો લખેલા હોય છે. જે આવેદનપત્રમાં છે એ કંપનીનું બાહ્ય લોકો સાથે કેવા વ્યવહાર કરી શકે એ બાબતે ડિટેલ જણાવે છે. જ્યારે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એ આંતરિક સંચાલનને લગતા નિયમો બતાવે છે.
સામાન્ય રીતે એમાં આર્ટિકલ્સમાં બધા નિયમો કયા કયા હોઈ શકે તો કે શેરમૂડીને લગતી બાબતો, કંપનીના ઓફિસ વ્યવસ્થા કયા મુજબની રહેશે, સંચાલક મંડળના હકો, ફરજો અને જવાબદારીઓ કઈ છે, નફાની વહેંચણી કઈ રીતે થશે વગેરેને લગતા નિયમો લખેલા હોય છે. એટલે એનો અભ્યાસ પણ ઓડિટરે કરી લેવો જોઈએ. સૌથી મહત્વની વસ્તુ, ઓડિટર ક્યારે એમના એક કેસ થયો હતો એક વખત, એવા સંજોગોમાં ઓડિટરે પોતાના બચાવ પક્ષ તરીકે એમ કહ્યું હતું કે મને જાણ નથી આર્ટિકલ્સમાં આ બાબત હતી એની. તો કોઈ પણ ઓડિટર એમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં કે તેણે આર્ટિકલ્સ જોયા નથી. બરાબર? એટલે ઓડિટરે ઓડિટ શરૂ કરતા પહેલાં મેમોરેન્ડમ, આર્ટિકલ્સ અને વિજ્ઞાપન પત્ર ત્રણેય દસ્તાવેજોનો અભ્યાસ કરી લેવો જોઈએ. હવે વાત કરીએ વિજ્ઞાપન પત્રની. તમે જાણો છો વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. એમાં કોઈ ખોટી વિગતો નથી અને કંપનીની ખોટું ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવ્યું નથી એ ખાસ જોઈ લેવું જોઈએ. અને ખોટી માહિતી હોય તો એ બાબતે અથવા તો કોઈ માહિતી છુપાવી હોય કંપનીએ તો એના માટે સજાની પણ જોગવાઈ છે. એટલે ખાસ ઓડિટરે ચેક કરી લેવું જોઈએ. હા, અહીંયા મેઇન વિગત એ છે કે વિજ્ઞાપન પત્રમાં જણાવેલી વિગતો માટે ઓડિટર પોતે જવાબદાર નથી. બરાબર? ઓડિટર વિજ્ઞાપન પત્રમાં જણાવેલી વિગતો માટે જવાબદાર નથી, પરંતુ એના ધ્યાનમાં આવે કે વિજ્ઞાપન પત્રમાં ખોટી કોઈ માહિતી રજૂ કરવામાં આવી છે અથવા તો કોઈ મહત્વની માહિતી છુપાવવામાં આવી છે તો કંપનીનું આવું કૃત્ય એને ધ્યાનમાં લાવવું પડે, કારણ કે એના આધારે શેર અથવા તો ડિબેન્ચર હોલ્ડરોનું હિત જોખમાય છે. એટલા માટે એટલે અને ખાસ કરીને જ્યારે ચાલુ કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે તો છેલ્લા 5 વર્ષોના હિસાબો એને વિજ્ઞાપન પત્રમાં સાચી રીતે દર્શાવ્યા છે કે નહીં એ પણ ઓડિટરે જોઈ લેવું જોઈએ. 11મી બાબત છે સભાનોંધ તપાસી લેવી જોઈએ. ઓડિટરે સભાનોંધ તપાસવી જોઈએ. સભાનોંધ એટલે વૃત્ત નોંધ અથવા તો વૃત્ત લેખન જેને કહેવામાં આવે છે. કોઈ પણ સભા બોલાવાય, મિટિંગ થાય એના પછી મિનિટ્સ લખવામાં આવતી હોય છે. મિનિટ્સ એટલે કે સભામાં જે કામકાજ કે નિર્ણયો લેવાયા હોય એનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે આપણે શું કહીએ છીએ? સભા નોંધ. જે લોકો સભામાં હાજર નથી રહી શક્યા, મિટિંગમાં નથી આવી શક્યા, એ લોકો આ સભા નોંધ ઉપરથી જોવે છે કે મિટિંગમાં કયા કયા બાબતોની ચર્ચા થઈ છે. તો આવા સંજોગોમાં વર્ષ દરમિયાન જે સભાઓ બોલાવાય છે એની સભા નોંધ કાળજીપૂર્વક ચેક કરી લેવી જોઈએ. સભાનોંધમાં 2 પ્રકારની સભાનોંધ હોઈ શકે. ડિરેક્ટરોની સભાની સભાનોંધ અને શેરહોલ્ડરોની સભા બોલાવાઈ હોય તો એની પણ સભાનોંધ ઓડિટરે ચેક કરી લેવી જોઈએ. અને કંપની ધારાની જોગવાઈઓનું એમાં બધું જ પાલન થયું છે કે નહીં એ પણ એને ખાતરી કરી લેવી જોઈએ. 12મો મુદ્દો એને ચેક કરવાનો છે ચોપડાઓની યાદી. એને મેળવી લેવી જોઈએ. કયા કયા ચોપડા એને ઓડિટિંગ કાર્ય શરૂ કરતા પહેલાં એને કયા કયા ચોપડાઓ જોઈશે એની યાદી તૈયાર કરી લેવી. હવે ઓડિટરને કયા કયા ચોપડા જોઈએ તો કે હિસાબી ચોપડાઓ અમુક, કાયદેસરના ચોપડા અમુક, મરજિયાત ચોપડા, સભાનોંધના ચોપડા એને મેળવી લેવા જોઈએ. હિસાબી ચોપડામાં કયા કયા હોઈ શકે તો કે રોકડ આવક જાવક પત્રક, ખરીદી વેચાણનો પત્રક તેમજ મિલકતો અને દેવાને લગતા હિસાબો મેળવી લેવા જોઈએ. મેઇન વિગત એ છે કે કયા ચોપડા કોણ લખે છે ને એના એ ચોપડા જે વ્યક્તિએ લખ્યા છે એના નામ પણ મેળવી લેવા જોઈએ. એટલે ક્યારે પણ એ ચોપડામાં એમને કંઈ પણ પૂછવું હોય તો કોણ એના માટે જવાબદાર વ્યક્તિ છે એનું નામ પણ એને જાણી લેવું જોઈએ. બીજું, કાયદેસરના ચોપડાઓ મેળવી લેવા જોઈએ. દાખલા તરીકે હિસાબી ચોપડા ઉપરાંત કોઈ દસ્તાવેજો હોય, ગીરોનું પત્રક હોય, સભ્યપત્રક હોય, સભા નોંધ હોય વગેરે એને મેળવી લેવા જોઈએ. કોઈ કંપનીએ બીજી કંપની સાથે કરાર કરાવો હોય કે સંચાલકો સાથે કોઈ કરાર હોય તો એ પણ મેળવી લેવા જોઈએ. અમુક મરજિયાત ચોપડા જો કંપની બનાવતી હોય, જે કંપની ધારા મુજબ બનાવવા જરૂરી નથી, ફરજિયાત નથી, પણ બનાવતી હોય કોઈ કંપની તો એ પણ એને મેળવી લેવા જોઈએ. દાખલા તરીકે માલ આવક જાવકનું પત્રક, ઓર્ડરનું પત્રક વગેરે. પછી છેલ્લે સભાનોંધના ચોપડા પણ મેળવી લેવા જોઈએ. એ આપણે ઉપર વાત કરી. શેરહોલ્ડરોની સભાની સભાનોંધ અને ડિરેક્ટરની સભાની સભાનોંધના ચોપડા એને મેળવી લેવા જોઈએ. 13મો મહત્વનો મુદ્દો છે કે એને મહત્વના કરારો પણ પોતાને મેળવી લેવા જોઈએ. દાખલા તરીકે કયા કયા કરાર હોઈ શકે તો મિલકતની ખરીદી કરી હોય, કોઈ મોટી મિલકતોની ખરીદી કરી હોય તો વેચનાર સાથે કંપનીએ જે કરાર કર્યા હોય એ મેળવી લેવા જોઈએ.
પછી બાંયધરી શેર વેચાણ માટે બાંયધરી માટે શેર દલાલ સાથે કોઈ કરાર કર્યા હોય તો બાંયધરી દલાલ સાથેના કરાર પણ મેળવી લેવા જોઈએ. કંપનીના સ્થાપક સાથેના કરાર થયા હોય તો એ કરાર પણ એને મેળવી લેવા જોઈએ, એને તપાસવા માટે કામ આવે. 14મો મુદ્દો છે નોંધણીનું પ્રમાણપત્ર અને એના પછી છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. સૌથી મહત્વના મુદ્દા, કોઈ પણ કંપની સ્ટાર્ટ થઈ છે, સ્થાપના થઈ છે, તો એ સ્થાપના કાયદેસર જ થઈ છે કે નહીં એ ચેક કરવા માટે એને નોંધણીનું પ્રમાણપત્ર ચેક કરવું પડે. આપણે એસપીમાં તમે અભ્યાસ કર્યો જ હશે કે મેમોરેન્ડમ પછી આર્ટિકલ્સ આ બંને દસ્તાવેજો નોંધાવે કોઈ પણ કંપની. પછી ખાનગી કંપની હોય તો એને નોંધણીનું ખાનગી અને જાહેર બંને કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાના હોય અને ત્યારબાદ એને સ્થાપનાનું પ્રમાણપત્ર કે નોંધણીનું પ્રમાણપત્ર મળતું હોય છે અને તો જ એ કંપની કાયદેસર અસ્તિત્વમાં આવી ગણાય. પછી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ક્યારે, તો કે ખાનગી કંપની હોય તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી તરત જ ધંધો શરૂ કરી શકે, પણ જો જાહેર કંપની હોય તો એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે. તો જાહેર કંપની હોય તો એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટેની કાર્યવાહી કરી છે કે નહીં અને કાયદેસર રીતે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવ્યું છે કે નહીં એ પણ ચેક કરી લેવું જોઈએ. તો એમને જાહેર કંપની હોય તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી કઈ કાર્યવાહી કરવાની હોય, તો એને લઘુત્તમ ભરણા જેટલા શેર મંજૂર થયેલા છે કે નહીં, ડિરેક્ટરોએ એમને લાયકાતના શેર જેટલા મળ્યા છે એના ઉપર જેટલા રકમ ભરવી જોઈએ એટલી રકમ ભરી છે કે નહીં, એટલે શેરહોલ્ડરો પાસે જેટલી રકમ મંગાવી હોય એટલી જ ડિરેક્ટરો પાસે પણ લાયકાતના શેરો એના ઉપર એટલી રકમ ભરેલી છે કે નહીં એ ચેક કરી લેવું જોઈએ. તેમજ આ અંગે કંપની ધારાની બધી જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં એવું જાહેરનામું કંપનીના ડિરેક્ટર કે સેક્રેટરીએ આપ્યું હોવું જોઈએ, એ આપેલું છે કે નહીં જોઈ લેવું જોઈએ. ઓડિટરે એના લગતું પ્રમાણપત્ર પણ તપાસવું જોઈએ, જેથી કંપની જાહેર કંપની હોય તો એ ધંધો શરૂ કર્યાનું પ્રમાણપત્ર મેળવ્યા પછી જ ધંધો શરૂ કર્યો છે કે નહીં એની ખાતરી થઈ શકે. 16મી બાબત ચેક કરવાની છે પાછલા વર્ષોના વાર્ષિક હિસાબો અને ઓડિટરનો અહેવાલ ચેક કરી લેવો. હવે પાછલા વર્ષના વાર્ષિક હિસાબો શું કામ ચેક કરવા જોઈએ, તો કોઈ પણ ઓડિટર નવું ઓડિટ શરૂ કરે એના પહેલાં આગળનું સિચ્યુએશન શું હતી, કારણ કે આગળની જે બાકીઓ હશે એ જ આ વર્ષે શરૂની બાકીઓ બની હશે, એટલે આગળના હિસાબોમાં કોઈ ભૂલ હશે તો શરૂમાં પણ ભૂલ થઈ શકે, અથવા તો આગળના હિસાબો ઓડિટરે ચેક કરી લીધા છે એમાં ભૂલ નથી, પણ દાખલા તરીકે તમે કોઈ ખાતાની બાકી 1 લાખ છે ને ચાલુ વર્ષે શરૂની બાકી તરીકે 10,000 લખાઈ ગયા છે, તો આવી કોઈ ભૂલો રહી ગઈ હોય તો એને બંને હિસાબો ચેક કરે તો એને ખ્યાલ આવે, એટલે એને પાછલા વર્ષના વાર્ષિક હિસાબો પણ મેળવી લેવા જોઈએ. પાછલા વર્ષના પાકા સરવૈયાની બધી જ જે બાકીઓ છે એ ચાલુ વર્ષની શરૂની બાકીઓ તરીકે દર્શાવવામાં આવી છે કે નહીં ચેક કરી લેવું. અને હવે તો કંપની ધારાના નિયમ મુજબ કોઈ પણ કંપની હોય એને 2 કોલમમાં વિગતો દર્શાવવાની હોય છે, આંકડાઓ, એટલે પાછલા વર્ષના અને ચાલુ વર્ષના 2 આંકડાઓ દર્શાવવાના હોય છે જેથી સરખામણી થઈ શકે. પછી ઓડિટરે પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તો મેળવી લેવા જોઈએ, પણ પાછલા વર્ષના હિસાબોનું ઓડિટ થયા પછી જે ઓડિટરે અહેવાલ આપ્યો તો એ પણ એને મેળવી લેવો જોઈએ. શા માટે મેળવી લેવો જોઈએ, તો કે કોઈ પણ કંપનીનું ઓડિટ શરૂ કરતાં પહેલાં કોઈ અમુક માહિતી એને ધ્યાનમાં આવી જાય કે ગયા વર્ષે ઓડિટમાં અહેવાલમાં શું જણાવવામાં આવ્યું હતું, તો એના અંગેની કંપનીની પરિસ્થિતિ વિશે એને જાણકારી મળે, જેથી પોતાની ઓડિટ કાર્ય દરમિયાન ધ્યાન રાખી શકે. અને નહીં તો શું થશે કે ઓડિટ દરમિયાન પોતે કોઈ બાબત ધ્યાન બહાર રહી જાય એવું અને બેદરકારી બદલ એ જવાબદાર ઠરે એવું બની શકે. આપણે મહત્વના બધા જ મુદ્દાઓની ચર્ચા કરી લીધી, એટલે કે કોઈ પણ ઓડિટરે આટલી બાબતોની તપાસ કરી લેવી જોઈએ ઓડિટ શરૂ કરતા પહેલાં. હવે આ બધા જ પરિબળોની યોગ્ય તપાસ કરી લીધા પછી એ શું કરશે, છેલ્લે હિસાબનીશને સૂચના આપશે, કારણ કે હવે બધું જ યોગ્ય રીતે ચેક કર્યા પછી એને પોતાનું ઓડિટ કાર્ય શરૂ કરવું હોય તો એને ઓડિટ કરવાનું છે, એને હિસાબો બનાવવાના નથી. તો જે કંપનીનો ઓડિટ એકાઉન્ટન્ટ છે એને અમુક સૂચના આપી દેવી જોઈએ જેથી એનું ઓડિટનું કાર્ય સમયસર થઈ શકે.
તો એને એકાઉન્ટન્ટને કઈ કઈ સૂચનાઓ આપવી જોઈએ, તો કે એને મૂળ નોંધોના બધા ચોપડાનો સરવાળો કરી દેવાનો છે અને એની બધા જ ખાતાઓ ક્લોઝ કરી, કારણ કે વાર્ષિક હિસાબો બને પછી કોઈ પણ ઓડિટર ઓડિટિંગ કરે તો એવા સંજોગોમાં એને બધી બાકી કાઢેલી હોવી જોઈએ, બધાની બાકી આગળ ખેંચેલી હોવી જોઈએ, બેંક સિલકમેટ પણ બનાવેલો હોવો જોઈએ. ઓડિટર તરીકે એકાઉન્ટન્ટને આટલી સૂચના આપી દેવાની છે કે આટલું તારે કરી દેવાનું છે. કાચું સરવૈયું તૈયાર કરેલું હોવું જોઈએ અને કાચા સરવૈયા ઉપરથી અને હવાલા ઉપરથી નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરેલું હોવું જોઈએ. ચોપડામાં નોંધેલા દરેક વ્યવહારનું સમર્થન આપતો એક વાઉચર એટલે કે દસ્તાવેજી પુરાવો હોવો જોઈએ. જો વાઉચર ન મળી શકે તો એને ડુપ્લિકેટ વાઉચરો મેળવેલા હોવા જોઈએ. એટલે કે કોઈ પણ વ્યવહાર અધિકૃત હોવો જોઈએ, એને સમર્થન આપતો કોઈ પણ એની પાસે પુરાવો હોવો જોઈએ. દેવાદાર અને લેણદારની યાદી એક બનાવેલી હોવી જોઈએ અને એ જવાબદાર અધિકારીએ જો એમાં કોઈ ગાલખાત કે મંજૂર થઈ હોય તો જવાબદાર અધિકારીએ મંજૂર કરેલી છે કે નહીં એ પણ મંજૂર કરેલી હોય એવી સાઇનવાળું હોવું જોઈએ. જો કંપનીએ રોકાણો ખરીદ્યા હોય તો એની યાદી પણ મેળવેલી હોવી જોઈએ. સ્ટોક પત્રકો યોગ્ય રીતે તૈયાર કરેલા છે અને સ્ટોક પત્રક માટે જવાબદાર અધિકારીની નીચે સહી હોય એવું સ્ટોક પત્રક મેળવી લેવું જોઈએ, તૈયાર હોવું જોઈએ. અને આ સ્ટોકનું મૂલ્યાંકન કઈ પદ્ધતિએ કરવામાં આવ્યું છે, એટલે કે ફીફો છે, લીફો છે કે બીજી કોઈ પદ્ધતિએ સ્ટોકનું મૂલ્યાંકન થયું છે એ પણ નીચે જણાવેલું હોવું જોઈએ. સ્ટોક પત્રકમાં જણાવેલું હોવું જોઈએ કે કઈ પદ્ધતિએ સ્ટોકનું મૂલ્યાંકન થાય છે, જેથી ખોટું થયું છે એ ચેક કરવું હોય તો કઈ પદ્ધતિએ થયું છે એ ખ્યાલ હોવું જોઈએ. એટલે ચેક કરતી વખતે કઈ મૂલ્યાંકનની પદ્ધતિ છે એ મુજબ ચેક કરી શકે ઓડિટર પોતે. પછી જો કંપનીની કોઈ મિલકત ત્રાહિત વ્યક્તિના હાથમાં હોય તો એ માટે એને પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. સ્ટોક બેંક લોનમાં ગીરો મૂકવામાં આવ્યું તો એનું પણ પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. બાકી મિલકતો અને દેવાની એક યાદી તૈયાર કરાવવી જોઈએ. દાખલા તરીકે મળવાનો બાકી આવક, અગાઉથી મળેલા આવક હોય, ચૂકવવાનો બાકી ખર્ચ હોય કે અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો એની યાદી તૈયાર થયેલી હોવી જોઈએ અને એના માટે પણ જવાબદાર અધિકારીનું પ્રમાણપત્ર મેળવી લેવું જોઈએ. અને છેલ્લે શાખા, એજન્ટ કે આડતિયા વગેરે સાથે કોઈ વ્યવહારો થયા હોય તો પ્રમાણિત રિટર્ન્સ મેળવી લેવા જોઈએ. આ ડિપેન્ડ્સ છે કે કઈ કંપની છે અને એના વ્યવહારો કેવા છે. હવે કોઈ એજન્ટ દ્વારા વેચાણ થતું જ ના હોય તો એને લગતા વ્યવહારો ના હોઈ શકે, અથવા તો આડતિયા સાથે કોઈ વ્યવહારો ના થતા હોય તો એના વ્યવહારો ના હોઈ શકે. એટલે કંપની ઉપર આધાર રાખે છે કે ઓડિટિંગમાં કયા કયા ચોપડાઓ છે અને એનું યાદી કઈ રીતે બનાવવાની છે. તો આજે આપણે યુનિવર્સિટી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ એવો પહેલો જ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઓડિટરે કંપનીનું ઓડિટ શરૂ કરતા પહેલાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરથી આપણે બીજા મુદ્દાઓ અગત્યના લેશું. ત્યાં સુધી આવજો.